તો અમદાવાદની વિરાટનગર એએમસી કચેરી બહાર વિરોધ પ્રદર્શન। નિકોલમાં ધાર્મિક સ્થળ તોડવા મુદ્દે લોકોનો વિરોધ પ્રદર્શન। તો વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ આ વિરોધમાં જોડાયા છે। ધાર્મિક સ્થળ ન તોડવા માટે લોકોની માંગ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા યાજ્ઞિક જોડાઈ ગયા છે। આયુષી જોડાઈ ગયા છે। જે આયુષી, હાલ શું છે આ ગેરકાયદે સ્થળો જે તોડવામાં આવ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે અપડેટ? આપ કે કેવા દ્રશ્યો છે? બિલકુલ એના જે રીતે ધાર્મિક સ્થળને તોડી પાડવાનો જે આ મામલો હતો તેને લઈને સ્થાનિકો એકત્રિત થયા છે। જોઈ શકાય છે વિરાટનગર જે એએમસીની કચેરી છે તેની બહાર આ પ્રકારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે ને અહીંયા જે વિપક્ષ નેતા છે તેઓ પણ ઉપસ્થિત છે। તેમની સાથે પણ જે રીતે વાતચીત સર, મંदिर को लेके जो विवाद हो रहा है क्या कहेंगे? एक तरफ अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन विकास के नाम पर बेफाम होता जा रहा है। 100 साल पुराना मंदिर विराटनगर में, जिसके साथ लाखों करोड़ों लोगों की आस्था जुड़ी हुई हो, और ऐसे मंदिर को बिना नोटिस के तोड़ देना मैं समझता हूँ बड़ी शर्मनाक बात है। एक तरफ मंदिर के पुजारी और मंदिर के सभी सेवक जब मंदिर में पूजा कर रहे हो, प्रार्थना कर रहे हो, ऐसे समय पर आकर बुलडोजर लेकर मंदिर के सामने खड़ा हो जाना, मैं समझता हूँ इससे बड़ी शर्मनाक घटना विराटनगर विस्तार में हो नहीं सकती। आज यहाँ पर आवेदन पत्र देने मामा रामदेव जी के मंदिर के सेवक, स्थानिक कॉरपोरेटर, यहाँ के पूर्व कॉरपोरेटर, मंदिर के सभी जितने लोग मान सम्मान देने वाले भक्त लोग हैं, उन लोगों को लेकर यहाँ पर आवेदन पत्र देना है। और हमारी मांग यही रहेगी कि जो भी संबंधित अधिकारी था जिसने ये खेल किया और जिसके वजह से मंदिर के ढांचे को तोड़ा गया, उसको कड़ी कार्रवाई की जानी चाहिए और उसे अधिकारी को तात्कालिक सस्पेंड करना चाहिए। બિલકુલ, તો જે રીતે અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે, આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, કઈ રીતના આખો વિવાદ જે છે આ ઊભો થયો છે અને શું માંગ રહેશે આપની? આ નોટિસ આપ્યા વગર મંદિરને તોડવામાં જે આ કાર્યવાહી કરી છે આ એએમસી વાળાએ, આજે અત્યારે આ ભાજપની તાનાશાહી જે ચાલી રહી છે, જેને અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને અગાઉ જો આ રીતના ચાલુ રહે છે તો અમે ભાજપને વોટ નહીં આપીએ। બિલકુલ, જે રીતે આપે કેટલી વખત રજૂઆત કરી છે અને રજૂઆત બાદ અધિકારીઓનો જવાબ શું છે? આ રજૂઆત એટલે કે અમને કોઈ નોટિસ વોટિસ આપ્યા વગર આ લોકોએ ડાયરેક્ટ જ મંદિર તોડવામાં આવી રહ્યું છે। કેટલા વર્ષ જૂનું આ મંદિર હતું અને કેટલું પ્રાચીન મંદિર છે, કે રીતે આસ્થા જોડાયેલી છે લોકોની? આ મંદિર જ્યારે એએમસીમાં નિકોલ હતું જ નહીં ત્યારે આ મંદિર એટલે કે પૌરાણિક મંદિર છે, 100 વર્ષ જૂનું છે અને આ મંદિરના ઘણા લોકોની આસ્થા જોડાયેલી છે। બિલકુલ, તો જે રીતે લોકોની આશા જોડાયેલી છે, મોટી સંખ્યામાં જોઈ શકાય છે લોકો છે એકત્રિત થયેલા છે। અહીંયા લોકો જે છે તે માંગ કરી રહ્યા છે કે ખાસ કરીને આ મંદિર જે છે તે બચાવવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે। અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે કે આ મંદિર જે છે ખૂબ પૌરાણિક છે। મંદિરના જે પૂજારી છે તે પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। મહારાજ, કઈ રીતના મંદિરને તોડી પાડવામાં આવ્યું ને આખો વિવાદ શું છે? કેટલા વર્ષ જૂનું મંદિર છે, કેટલી આસ્થા જોડાયેલી છે લોકો? આ મંદિર જ્યારે ગામતળની જગ્યા હતા એએમસીનો એ નહોતો ત્યારનું મામા સાહેબનો ખીજડો ને હતું અને ભાવિ ભક્તોની આસ્થા અને સાથ સહકારથી જેમ બાળકોનું બટુક ભોજન કાર્ય થવામાં એમાં છેલ્લા 10 થી 12 વર્ષ પહેલાં આપણે જે શેડ બાંધ્યો હતો અને બાળકો માટે, અને એ વસ્તુમાં કોઈ નોટિસ દીધા વગર અહીંયા કણે કોર્પોરેશનના 2-4 સાહેબ આવીને ધમકી આપીને કહેતા સાહેબને મળી લેજો, તમે 3 દિવસનો અમે ટાઈમ આપ્યો છો, નહીં મળ્યા તો અમે એક બુલડોઝર ફેરવી દઈશું। સાહેબને મેં પંકજ ભૂત સાહેબ છે એને અમે રજૂઆત પણ કરી હતી। રજૂઆત કરીને સાહેબે વાત પણ કરી કે 2 દિવસ પછી અમે તમને મળશું અને અમે એમ કીધું યજ્ઞ છે, કાલે યજ્ઞમાં આવો, અને તો પણ નોટિસ આપ્યા વગર યજ્ઞ હતો, અમે આમંત્રણ આપ્યું યજ્ઞનું કે યજ્ઞનું આમંત્રણ છે, પ્રસાદ લેવા પધારજો, પણ પ્રસાદની જગ્યા એ દિવસે પોલીસ બંદોબસ્ત સાથે આવીને યાકણા ડાયરેક્ટ તોડવાની જ કાર્ય કર્યું છે અને બેનો દીકરીઓને લાઠીચાર્જ કરી એવી માંગ પણ કરવામાં આવી છે કે મંદિર નહીં તો વોટ નહીં, મંદિર નહીં તો વોટ નહીં। કેમ કે જ્યારે વોટની જરૂર પડે છે ભાજપના કાર્યકર્તા પણ અહીંયા કણે ભીખ માગવા આવે છે કે આટલા સ્વયંસેવકોને કે અમે મંદિરનું કામ કરીએ છીએ, વિકાસ કરે છે, જ્યારે પણ કાર્ય હોય ત્યારે ભીખ માગીને કહે છે કે અમે તમારા દીકરા છીએ, અમે તમારા છોકરા છીએ, અને ભીખ માગીને જગદીશભાઈ પંચાલથી લઈને હરેક કાર્યકર્તા ભાજપના કાર્યકર્તા મંદિરમાં આવી ગયા, એના ફોટોગ્રાફ પણ મારી પાસે છે, બધું છે, અને તો પણ છતાં આમાં કોઈ જ્યારે કોર્પોરેશનનો કોઈ અધિકારી, કોઈ સાહેબ કોઈ પણ હાજર નહોતું, ગેરહાજરીમાં વગર નોટિસે મંદિર તોડી। બિલકુલ, તો જે રીતે વગર કોઈ નોટિસે આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે, જે ધાર્મિક સ્થળને તોડી પાડવાને લઈને આખો વિવાદ જે છે તે ઊભો થયો છે, ત્યારે સ્થાનિકો દ્વારા સતત રજૂઆત કરવામાં આવી રહી છે અને મંદિર બચાવવા માટે હાલ લોકો છે, સ્થાનિકો છે, ભક્તો છે, તે અત્યારે હાલ રસ્તે ઉતર્યા છે અને મંદિર નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે તેઓ મંદિર બચાવવા માટે લડી રહ્યા છે। આયુષી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।